કેવી કેવી પરીક્ષાઓ થાય, પણ હું ભગવાનનો છું એ વચનને ભક્તોએ નિભાવ્યો છે. અને આ વચન જ્યારે જીવનનો મંત્ર બની જાય ને, ત્યારે જીવન બહુ સહેલું થઈ જાય. કારણ કે દુનિયાના બનતા બનતા માણસ થાકી જાય છે, છતાંય જેને પોતાના ખોળે રમાડ્યો હોય ને એ મોટો થઈને કહી દે કે તમે તમારું કરો, મને મારું કરવા દો. એ આપણા થઈ શકતા નથી. એક ઠાકોરજી એવો છે, છેલ્લી શ્વાસ સુધી તક આપે છે. ચાલ બાળપણમાં ભક્તિ કરે તો કે બાળપણ તો રમવામાં આવે, ચાલ યુવાનીમાં એ તો કમાવામાં આવે, ચાલ હવે ભક્તિ ઘરના લોકોને સાચવવા છે, માણસ બહાનું કાઢ્યા કરે, ટાળ્યા કરે. પથારીમાં છેલ્લી શ્વાસ લેતો હોય ને ત્યારે ભગવાન કે ચલ છેલ્લી ઘડીએ મારું નામ બોલી દે, હું પહેલો આવીને તારી જોડે ઉભો રહી જઈશ. આ જ પ્રભુની પ્રભુતા છે. લૌકિક પ્રસંગમાં બધાને બોલાયા ને છેલ્લી રાતે યાદ આવ્યું, અરે આ તો રહી ગયું કહેવાનું, અને દોડતા એની પાસે જાઓ, કાલે પ્રસંગ થયો આવવાનું, હવે છેલ્લી યાદ આવી છે. આખા ગામને કંકોત્રી આપીને અમને કહેવા ના આવે ને આપણે આટલા સંબંધ હજી સુધી કહેવાના, છેલ્લી રાતના કોણ આવે? નહીં આવું, જાઓ. છેલ્લે ગયા સ્વજનો પણ વળી ગયા, પણ છેલ્લે પ્રભુને પોકારશો ને તો એ પહેલો આવીને ઉભો રહે. પણ એક વસ્તુ યાદ રાખો, તમે માંગો ત્યારે એ આપે એ જરૂરી નથી, પણ તમને ખરેખર જરૂર હશે ને ત્યારે એ ચોક્કસ આપશે. કારણ કે આપણી જરૂરિયાત અને આપણી માંગમાં ઘણી વાર સમયનો બહુ ફરક હોય છે. આપણે માંગીએ ત્યારે છે કે જ્યારે હજી સામર્થ્યને આપણે ચકાસ્યું નથી હોતું આપણી જાતનું. એટલે ભગવાન કે હજી તારું સામર્થ્ય તને આપેલું છે, મહેનત કર. પણ ભગવાન જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે આપે. દ્રૌપદી પેલું કહે છે કે ભગવાન શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ ગઈ ભગવાનને, અને બધી આઠે પટરાણીઓ ચિત્રું ગોતવા નીકળી કે બાંધીએ, અને દ્રૌપદીએ સાડી ચીરી અને ચિત્રું લીધું ને બાંધી દીધું પ્રભુની આંગળીમાં. રાત્રિના સમયે રૂક્ષ્મણીજીની બાજુમાં બેઠા બેઠા પ્રભુ એ તાતણાઓ ગણે છે, 1 2 3, અને છેલ્લે ગણ્યું 999. રૂક્ષ્મણીજી હસવા લાગ્યા કે પ્રભુ આ શું ગણો છો? તમને નહીં ખબર પડે. હવે બીજા દિવસે દ્રૌપદીને બોલાવી 999 સાડી ગિફ્ટ આપી હોત તો ઇતિહાસના પાનામાં લખાઈ હોત. પણ જ્યારે યુદ્ધ ક્રીડામાં પાંડવો દ્રૌપદીને હારી ચૂક્યા છે, મોટા મોટા વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, મારી લાજ બચાવો, આ મારા દુશાસન વસ્ત્રોને ખેંચી રહ્યો છે, અને કહેવાતા ઘરના વડીલો મસ્તક નમાવીને બેસી ગયા. અને એ સમયે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવીને 999 ચીર ભરે, ત્યારે ઇતિહાસના પાનાઓમાં લખાતું હોય. એટલે જ્યારે ભક્તનું અસમર્થતા થઈ જાય અને એને પોતાનું સામર્થ્ય બધું જ અજમાવી લે અને છતાંય ન પામી શકે ને, ત્યારે ભગવાન પોતાના સામર્થ્યથી તમને આપતો હોય. એટલે તમે માંગો ત્યારે નહીં, તમને ખરેખર જરૂર હોય ત્યારે ઈશ્વર આપે. એટલે જો તમારી ઈચ્છા પૂરી નથી કરી તો માનજો ભગવાનને હજી તમારા સામર્થ્ય ઉપર વિશ્વાસ છે, કે હજી તું દોડે એમ છે, હજી તને એવી બુદ્ધિ આપી છે કે રસ્તો કાઢે એમ છે, હજી તને એવી તાકાત આપી છે કે તું કાંઈ ને કાંઈ બળ વાપરે એમ છે. અને જ્યાં સુધી ભગવાનને તમારા સામર્થ્ય પર વિશ્વાસ હશે ત્યાં સુધી ભગવાન તમારી પાછળ ઉભો રહેશે. અને જ્યારે એમ લાગે આને 100% વાપરી દીધું છતાંય હજી નથી થયું, એક ક્ષણે તમારી આગળ આવી તમારા સઘળા કાર્યો પાર પાડી દે. એવા પરમાત્મા, એને નમન કરીએ છે એમ કહ્યું. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કરે. યમ પ્રવ્રજંતમ ભાગ્યા સુખદેવજી ઘર છોડીને. ક્યાંથી ઘર છોડીને ભાગ્યા? કેમ ભાગ્યા? એવી કથા કહેવામાં. પાર્વતીજી આવ્યા મહાદેવજી પાસે, વિનંતી કરવા લાગ્યા કે આપ તો અજન્મા અને અમર, મહાદેવ હું આપની પત્ની અર્ધાંગી, આપણા બંનેમાં આવો ભેદ કેમ કે મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુ લેવા પડે અને આપ અજન્મ અમર? દેવી, એનું કારણ છે હું નિત્ય ભગવાનની કથામૃતના પાન કરું છું, અને એટલે મારે વારે ઘડીએ જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું નથી પડતું.
હાથ જોડીને પાર્વતીજી કહે, હું પણ અર્ધાંગીની છું આપની, અડધો ભાગ તો મારોય લાગે, કૃપા કરો ને અમૃતનું મને પાન કરાવો. પ્રસન્ન થયા મહાદેવજી. આજે પાર્વતીજીને કથામૃત પાન કરવાની ઈચ્છા થઈ. એક વિશાળ વડનું વૃક્ષ હતું. મહાદેવજી બિરાજ્યા. પહેલી તાળી વગાડી, જેટલા પશુઓ હતા વનમાંથી જતા રહ્યા. બીજી તાળી વગાડી, જેટલા પક્ષીઓ હતા એ ઉડી ગયા. ત્રીજી તાળી વગાડી ને જેટલા જીવ જંતુ હતા એ પણ જતા રહ્યા. આખું સ્થળ નિર્જન બની ગયું. પાર્વતીજી બિરાજમાન થયા નીચે. મહાદેવજીએ કહ્યું, આ તો સમાધિ ભાષાની કથા છે, હું સમાધિમાં બેસીશ, પણ તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલે હુંકારો આપતા રહેજો. મહાદેવજી સમાધિમાં બિરાજ્યા, ભાગવતનું ગાન કરવા લાગ્યા, અને વચ્ચે વચ્ચે પાર્વતીજી હુંકારો આપે. સમગ્ર સ્થળ નિર્જન તો થયું, પણ જે વૃક્ષની નીચે મહાદેવજી બેઠા હતા એની ઉપર એક સૂકી ઈંડું આપ્યું હતું પોપટે, અને એમાંથી બચ્ચું બહાર આવવાની તૈયારીમાં હતું. એટલે મા બાપ તો ઉડી ગયા, બચ્ચું ઉડવાના સામર્થ્યમાં નતું, હજી તો ઈંડું તૂટ્યું જ હતું. અને બચ્ચુએ મોઢું બહાર કાઢ્યું, એટલામાં જ કાનમાં ભાગવતના શ્લોકો પડ્યા. અને જ્યાં શ્લોકો પડ્યા કર્ણમાં રોમ રોમમાં રોમાંચ થઈ ગયો. જાતને ધન્ય માનવા લાગ્યા કે મારા જેવું ભાગ્યશાળી કોણ. લોકો જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે, હું તો એવો ભાગ્યશાળી છું, જન્મતાની પહેલી ક્ષણોમાં મને ભાગવત સાંભળવા મળી, કાન ફૂટ્યા અને કથા મળી. આનાથી મોટું સૌભાગ્ય શું મળે. બચ્ચું સામર્થ્યવાન થયું, નીકળ્યું ઈંડામાંથી અને કથામૃતનું પાન કરવા લાગ્યું. અને એવી કથા કહેવાય. કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ, નીંદ આવી. અને એટલે કથામાં ઊંઘ આવે ને એમાં કાંઈ ચિંતા નહીં કરે, બહુ સહજ છે. ઊંઘ પલંગથી આવે કે શાંતિથી આવે? મનમાં શાંતિ હોય એનાથી ઊંઘ આવે કે પલંગથી આવે? શાંતિથી આવે. તો મનમાં કેવી શાંતિ કથામાં થાય કે આપણને બધાને આંખો મીચાઈ જાય, મન હળવું થઈ જાય, શાંત થઈ જાય. આ કથાનો જ પ્રભાવ છે. પાર્વતીજીને નિંદ્રા આવી. અને હું તો એટલે જ કહું ઘણી વાર કે કથામાં એને સૂજાવ ને તો ચિંતા નહીં કરે. કારણ કે કોઈ નાવ હોય, આ કિનારે જે પેલી કિનારે જતી હોય, અને કોઈ નાવમાં બેસીને સૂઈ જાય તો એ નાવ પાર તો ઉતારે જ છે ને. એ તો કથા પંડાલ એ ભવપાર ઉતારવાની નૌકા છે. અહીંયા સૂઈ જશો તો એ કથા તમને પાર ઉતારશે. આ એવો નૌકા છે ભવપાર ઉતારવાની. ચિંતાથી શુકના બચ્ચા કે અરે જો મહાદેવજીને ખબર પડશે કે સૂઈ ગયા છે તો કથા કહેવાનું બંધ કરી, યુક્તિ કરી. ઉડતું બચ્ચું ગયું, પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. જે રીતે પાર્વતીજી ઉકારો આપતા હતા, પોપટનો સ્વભાવ હોય, સાંભળે બોલવા લાગે, એમ ઉકારો આપવા લાગે. મહાદેવજીને એમ થયું કે પાર્વતીજી સાંભળે છે. કથા વિરામ થયો, નેત્રો ખોલ્યા, જુએ તો પાર્વતીજી સૂતા છે અને સુખનું બચ્ચું કથા સાંભળી રહ્યું. અરે મારી આ દિવ્ય ને અલૌકિક કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. કાઢ્યું ત્રિશુલ, આગળ આગળ સુખનું બચ્ચું ઉડે અને પાછળ પાછળ મહાદેવજી ઉભો રે ઉભો રે ઉભો રે કરતા કરતા પાછળ દોડી રહ્યા. ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમમાં આવે. સામ્યપ્રાશ આશ્રમનું નામ છે વ્યાસજી. અને વ્યાસ પત્નીએ બગાસું ખાતા હતા, એનું થયું કોઈ બિલ છે અને ભીતર પ્રવેશી ગયું. અને એટલું ભીતર ગયું કે ગર્ભમાં જતું રહ્યું છે. ત્યાં સુધીનું વર્ણન આવે. તેજ બદલાઈ ગયું વ્યાસ પત્ની. વ્યાસજીને થયું કે કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો. હાથ જોડીને વંદન કરે છે, આ બહાર પધારો. જ્યારે વિનંતી કરે ને અંદરથી એક જ અવાજ આવે, બહાર તો આવું, પણ એક શરત, ભગવાન અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં સતાવે તો બહાર આવું. મને ડર છે દુનિયામાં આવવાનો. શેનો ડર? કે ભગવાનની માયાનો. ક્યારે કોને લાગી જાય ખબર પડતી નથી. દૈવી એશા ગુણમય, દુરત્યયા તરવું દુષ્કર છે. 16 વર્ષ સુધી વ્યાસ પત્નીના ગર્ભમાં રહ્યા.
ફરી કહ્યું, ભગવાન આવીને વચન આપે. ભગવાનને વ્યાસજીએ વિનંતી કરી, પરમાત્મા પધાર્યા, વચન આપ્યું કે સુખદેવ, તને મારી માયા ક્યારે નહીં સતાવે. વચન આપીને પરમાત્મા પધાર્યા અને ત્યાં જ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. 16 વર્ષના સુખદેવજી જન્મતાની સાથે 16 વર્ષના થયા અને ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. યમ પ્રવ્રજન, પ્રઉત્સર્ગ, સંન્યાસ લઈને વૈરાગ્ય ધારણ કરી. અનુપેતમ અપેત કૃત્યમ, હજી જનોયાદી સંસ્કાર પણ જેના થયા નથી. કયું વિકાર હોય તો સંસ્કારની જરૂર પડે ને, અને તો કોઈ વિકાર જ નથી. કાંઈ પામવાની ઈચ્છા નથી. અપેત કૃત્યમ, કાંઈ કરવાની ઈચ્છા નથી. એવા સુખદેવજી. દરેક બ્રાહ્મણ હોય એની પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, પોથીમાં, ધોતીમાં અને જનોઈમાં. આ તો 4 ગાંઠોથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી ધોતી, નથી જનોઈ. દિશાઓ જ જેના અંબર છે. જ્યાં વિકાર જ નથી ત્યાં આવરણની જરૂર પણ નથી. વિકાર જ વસ્ત્રોનું કારણ છે ને. જે નિર્દોષ છે એને કયા વસ્ત્રો? નાના બાળકો કેવા ફરતા હોય? નિર્દોષ. આપણે વાત નિર્દોષ ભાવવાળા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વ્યાસજી પાછળ પુત્ર 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 પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ. પાછળ વ્યાસજી દોડે. સુખદેવજીએ તો જવાબ ના આપ્યો. આજુબાજુ અનેક વૃક્ષો હતા. એ હલી હલીને માનો જવાબ આપે છે કે વ્યાસજી અમારી સામે જુઓ, તાડ, તડકો, વરસાદ બધું જ સહન કરીએ, પણ અમારા ઉપર ફળ લાગે ને એ અમે ના ખાઈએ, એ તો સંસારને આપી દઈએ. वैसे ही व्यास जी आपकी तपश्चर्या का फल सुखदेव जी है, उसके लिए उसको भी समाज के लिए समर्पित कर दीजिए. અને એવા નિર્વિકારી સુખદેવજી सर्वभूत हृदयम मुनिमानतोस्मि. इसे कहा जाती है कथा कि सुखदेव जी जब जा रहे थे तो अप्सराएं स्नान कर रही थी. सुखदेव जी गए तो कुछ फर्क नहीं लगा, अप्सराओं को कोई भय नहीं लगा, शर्म नहीं लगी. व्यास जी पीछे पीछे आए ना तो बाहर निकल के सभी ने वस्त्र पहन लिए. नाराज हुए व्यास जी, कह रहे ये क्या, मेरे 16 वर्ष का युवान बेटा यहाँ से गया तो आपको शर्म नहीं लगी, और मेरे जैसा बूढ़ा जा रहा है तो संकोच लग रहा है, शर्म लग रही है, क्यों, ऐसा क्यों? कहूं अप्सरा क्षमा करजो महात्मन, आप घरડા છો પણ મનમાં અને બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. આપની બુદ્ધિમાં એટલો ભેદ તો ખરો, પણ આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી. એને તો કણ કણમાં કેવલ કેવલ કૃષ્ણના દર્શન થાય છે. એવા મુનિ સુખદેવજીને અમે વંદન કરીએ, નમન કર્યા છે. અને હવે કથાને લઈ ગયા નૈમિષારણ્ય. અને નૈમિષારણ્યમાં 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદિ ઋષિ બેઠા છે. સુતજી આવ્યા છે, સુતજીને પ્રશ્ન કર્યા છે, અને સુતજીએ કહ્યું પણ હવે કથા વિરામનો સમય થઈ ગયો છે એટલે કાલે હું કહીશ. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા શોભાયાત્રા દ્વારા પ્રભુને પધરાવીને આપણે આવ્યા. માથે ભાગવતજીને પધરાવ્યા, અને ભાગવતજીને પધરાવ્યા એટલે શું? એક સંકલ્પ કર્યો કે જીવનનો રસ્તો હવે એ પસંદ કરીશ જ્યાં ભાગવતજીએ બતાવ્યો છે. એમના માથે એમને પધરાવી અને એક એક ડગલું શોભાયાત્રામાં ચાલવું એટલે વ્રજયાત્રાના પુણ્ય બરાબર છે. આપણી તો એ વ્રજયાત્રા છે. અને ચાલતા ચાલતા અહીં પધરાવીને લાવ્યા. ભાગવતજી રૂપે શ્રીનાથજી બિરાજમાન થયા. મહાત્મ્યની કથાનો પ્રારંભ થયો અને કાલથી આ દિવ્ય અને અલૌકિક કથાઓનો પ્રવાહ ગંગા કલ 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 એક એક અધ્યાયોના ઘાટ ઉપર થતી થતી આગળ વધશે. બસ નક્કી તમારે કરવાનું. તમારી સામે કથા આવી. જો તમે ભાગ્યશાળી, ઘણા એવા લોકો છે કે એની દુનિયામાં એની પાછળ કથા થાય, પણ તમે એવા ભાગ્યશાળી છો, તમારી પાછળ નહીં, તમારી તો આગળ કથા થઈ રહી છે, તમારી તો સામે કથા થઈ રહી છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે
કે તાંબાના લોટામાં લાલ કપડામાં વીંટાઈ અને પછી ગંગા સ્નાન કરવા છે કે ટિકિટ કપાઈને પોતે ગંગામાં ડૂબકી લગાવી છે, એ તમારે નક્કી કરવાનું. હવે તમારે નક્કી કરવાનું. ગંગાજી તો તમારા ઘાટ પર હાલોલમાં આવી ગઈ છે, તો હાલો યમુનાજીમાં આપણે પાન કરી લઈએ. આ હાલોલ જ કહે છે કે હાલો હાલો હાલો. કથામાં શ્રીનાથજી બાબા બધાને ઈશારો કરે છે, હાલો 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 હાલો. उपक्षिप्त तो आओ कथा में 7 दिनों तक भगवान की वाणी को सुनते सुनते हम भगवान के हो जाए.